હર્ષના અશ્રુ એટલા નીકળ્યા કે એનું સરોવર ભાઈ માગ્યું નહીં. વિચાર તો કરો, આટલું તપ કરે, ભગવાન આવે ને એમ કહે કે માગો તોય ન માગે. આપણા જેવાને કીધું હોય જોઈએ, લાંબુ લિસ્ટ ન ધરી દઈ. કેટલાય તો લિસ્ટ ખિસ્સામાં લઈને જ ફરે છો. સવારમાં ઉઠીને બસ ભગવાન પાસે જાય, નાનો એક દીવો કરે, અને દીવો કરીને કટકી હાકરની વાટકી મૂકીને ધરે, અને પછી ભગવાનને માગે, હે ભગવાન આજે આટલા આટલા કામ છે, હવે આમાંથી તમારે આ બધાય કામ કરી દેવાના છે. ભગવાન કે હું નોકર છું તમારો. સવારથી સાંજ સુધી બસ એ જ કરીએ. અને અમુક અમુક છંદમાં નથી, રીતિ દે સીધી દે અષ્ટનવ નીતિ દે વંશ में વૃદ્ધિ દે બાકબા ની અભય में જ્ઞાન દે ચિત્ત में ધ્યાન દે અભય વરદાન દે શંભુરા. ને આ માગવાનું જ આવ્યું આમાં. આ દે આ દે આ દે, બોલતા નહીં આવું. રીતિ દે સીધી દે રીતિ દે સીધી. ગણપતિ બાપા વાહે થાય દે. ભક્તિ બિન સ્વાર્થની હોવી જોઈએ. કોઈ પણ સ્વાર્થ વગર જો ભક્તિ કરવામાં આવે કે નામ લેવામાં આવે કે સત્કાર્ય કરવામાં આવે તો એનું કોઈ ફલ કથન નથી. કારણ કે વ્યવહાર ભક્તિ થઈ. કરદમ ઋષિએ માગ્યું નહીં. વિચાર તો કરો. પેલી વાત છે ને, 3 મિત્રો મંદિરમાં ગયા અને 3 મિત્રો મંદિરમાં જઈ અને ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરીને માગ્યું. બોલો, એક મિત્ર કે હે ભગવાન મને દુનિયાની રોકડ રકમ આપી દે છે. બીજો મિત્ર કે મને દુનિયાની સ્થાવર મિલકત આપી દે છે. સ્થાવર મિલકત એટલે જમીન મકાનની સ્થાવર મિલકત. ત્રીજા મિત્રને પૂછ્યું તે હું માગ્યું? ઓલો કે તમે રોડ સિવાય કઈ વધવા દીધું નથી, એટલે મેં ઈ માગ્યું કે તમારા બેયનો નિર્વસ જાય ને સીધી લીટીનો વારસદાર હું થઈ જાઉં. માગણી આપણી આવી થઈ. ભગવાન પાસે કદાપી માગો નહીં. માગો તો એટલું જ માગજો કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કાળિયા ઠાકર, જગતને સુધારજે અને શરૂઆત મારાથી કરજે. બસ હું સુધરી જાવ એટલે જગત છે. શરૂઆત મારાથી. હમ કહા વિચાર તો કરો. કરદમ ઋષિએ કઈ માગ્યું? માગીને મળે ને એ તો દાન કહેવાય. માગે ને મળે એ તો દાન કહેવાય, પણ બિન માગે મળે ને એને કૃપા કહેવાય. બિન માગે મળે એને કૃપા કહેવામાં આવે છે.